હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? આ મજામાં? વાગી ગયા છે 7:30 ને ચાવે છે ધીમે ધીમે. એમાં ફૂલ શું કલે છે? જો કેવા સરસ ફૂલ થયા હે ને અપરાજિતાના. આ છે તુલસીમાં મારા, અને આ છે મારા રીધી સીધી તુલસી. જો આ રીતે આવે, અને પાનમાં હે ને જાણે કેમ ચંદન ન કર્યું હોય એવા જો છે. આ રીધી સીધી તુલસી છે, એ રીધી સીધી તુલસી છે અમારે. હું કચ્છમાં ગયા હતા, બાપુના આસન લેતી આવી હતી. અને જો સુરત દાદા ઉગે છે ને છોકરો આવે ને જાય, બરાબર ને. હવે દૂધ લઈ લઉં અને વંશભાઈને જે બ્રશ કરવા ઉઠાડી દીધો. એ મારે કોઈ મસ્તી નહીં કરવાની હો. ના પકડ દૂધ એટલે હું મારા ધ્યાનમાં દૂધ લઉં પણ નીચેથી પગે અડો. કેવી બીક લાગે, મેં ઊંધાયડા જેવું કંઈ. હું દાંત કાઢસ ગાંડા. આ વાત છે જો તારમાં. જા ઉઠી ગયો. જય મહાદેવ કહી દે બધા. આમ બોલ જય. અને બેન કરે છે બ્રશ કરી લીધું. હા તો પોપકોર્ન લીધા. ચાલો ચોમાં છે પોપકોર્ન અને કાટલા દઈશ, બરાબર. ચાલો ચાલો ભાઈ. જો કાંજી મારા છૂતા હે હજુ અત્યારમાં. બેન જય શ્રી કૃષ્ણ. જો ઉઠા છે, બ્રશ કરે છે ને જો બેન દૂધ બનાવીને રાખી દીધું કે મેં. આ વંશનું છે ને દીદીનું કપડાં બપડા જો હે પ્લેટ કરીને રાખી દઉં એટલે પછી લાઈટ નહીં મારે. હા મારે જો પીવાનું છે કોફી ગરમ. હા થાકી ગઈ. બ્લેક કોફી પી લઉં ને પછી વંશભાઈનું એને તૈયાર કરી દઉં. હાલતા દૂધ પી લે. જો મોટો વાટકો હોય તારો ઠાયરું ચાલ. હાલ હાલ માં દીકરા. ચલો વંશભાઈ જો દૂધ પી લે અને પછી બેન નથી પીવાનું કાંઈ નહીં તો. નથી પીવાનું અરે દૂધ પીવું જોઈએ. સારું ચાલો પછી મેળા મૂકી આવું બાબાને. હેલો ગાઈસ, જો વંશ જાય મહાદેવ. જાય એટલે દેખાડો. જો વંશ જાય મહાદેવ છીએ. મહાદેવ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 10 અને હજી જો મેં તિલક કર્યું. કાંઈ પહેલાં કરતી જ પણ વચમાં નથી કરતી. મને એમ થયું કે કરવું ચાલુ કરી દીધું. હવે ભૂલી જવાય ને કામમાં પણ પહેલાં નક્કી કર્યું પહેલાં તિલક કરવાનું પછી જ કામ કરું. સારું ચાલો કાનાજીને દર્શન કરી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને છે ખોડિયારમાં. સરસ મજાની પૂજા થઈ ગઈ કમ્પ્લેટ. કાનાની, શાલિગ્રામજીની. અને મારે રોજ આવી પૂજા હોય, એમાં જ મારે કલાક થઈ જાય, ભલે થઈ જાય. એના સિવાય શું છે આપણે કાંઈ બીજી દુનિયામાં પૂજા પાઠ કરવાના બીજું કાંઈ નથી આવવાનું હોય રે, બરાબર ને. દેવજીના દર્શન કરો. જય બિલેશ્વર મહાદેવ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:30 અને રસોઈ બનાવું છું. જો જામનગરનો સ્પેશિયલ ઘૂંટો. જોડિયાની સાઈડ વધારે બનાવે લોકો. જો ઘૂંટો ઉકળે મસ્તીનો. અને અહીંયા 2 રોટલા થઈ ગયા, કેમ કે આમાં તો ચોથી જ રોટલો ચોરવાનો હોય, બાકી ઘૂંટો જ ખાવાનો હોય નકરો. ઘૂંટો સારો લાગે તમને. અને મસ્તીનો ઉકળે છે જો મસ્તીનો લીલો. બધા શાકભાજી નાખીને બનાવો અને થોડાક મગફળીના દાણા ખાંડીને નાખવાના. મજા આવે, થોડીક ક્રન્ચીનેસ આવે, બરાબર. લીંબુ નીચવી દીધું હે. ઘૂંટો બનીને તૈયાર છે. હવે લડ્ડુભાઈને માખણ રોટલો ને કરાવી દઈશું. એટલે મારે કાનમાં બુટી પડી ગઈ હતી, મરી ગઈ પણ પછી કાઢ નાખી દીધી. પેચ ઢીલા થઈ ગયા છે એટલે એમ જાય. બસ કેવો મસ્ત ઘૂંટો છે. ઉકળે હવાનું ઉકળવા જ દેવો અસલ એકદમ મસ્ત ઘાટો થઈ જાય ને થોડોક ચોરીને ખાવાની મજા આવે એવો. એટલે
ટેસ્ટ કરી જોઉં કેવો થયો છે. તમારે ખાવો હોય તો બધા આવી દેજો. લ્યો તમને પહેલાં ખવડાવી દઉં. આ બાજુ બરાબર. સુપર, કાંઈ ઘટે નહીં. જેને ઘૂંટો ખાવો હોય આવી જાવ. અત્યારે બપોરે સાંજે હોય ઘૂંટો. બપોર મેં શું કામ કર્યો છે કે વધારે જ કર્યો સમજાય, એટલે સાંજે અમે ખાલી ઘૂંટો જ ખાવું છે. એટલે છોકરાઓને મજા આવે. અને કાંજી મારા છાટું રોટલા, માખણ, મૂળા, છાશ તાજી કરી, બીજું શું છે ગોળ કાનાને. કેમ કે આમાં લસણ ને ડુંગળી ફૂલ ભરપૂર માત્રામાં આવે. બધું શાકભાજી આવે અને બધું શાકભાજી નાખ્યું આમાં. પછી નાખ્યું છે લસણ લીલું ફૂલ, ડુંગળી અને આદુ, લીલી હળદર, બધી વસ્તુ. કાંઈ જ શાકભાજીમાં ખાલી કારેલા અને ભીંડા સિવાય બધું નખાય. જેટલું અવેલેબલ હોય બધું નખાય. મારા ભાઈ જેટલું હતું એટલું નાખ્યું. દૂધી ને ગાજર ને સકરિયા બધું હતું મારે. બધું થોડું થોડું નાખી દીધું. બટેકું નહોતું, બટેકું નખાય. એક નંબર. ખાલી લોકો ઘૂંટો પીવો ને તો તમને મજા આવે એમ. એટલે તમારે ખાવો હોય ઘૂંટો તો આવી જાઓ મોરબી આવવું પડે ઘૂંટો ખાવા. અને હા, જો ઘૂંટાનો પ્રોગ્રામ રાખવો હોય ને તો આપણે 1000 સબસ્ક્રાઈબર કરી દો ફટાફટ, તો આપણે ઘૂંટાની પાર્ટી કરશું. એટલે સારું, ચાલો. કારણ કે મારે થાળ ધરાવો હોય. બેન ગેહીને પપ્પા આરે વંશને લેવા, અને એને થોડોક કંઈક ડોક્યુમેન્ટ્સ હતા કોલેજના બાકીથી ભરવા ગઈ છે. આજ તો એને રજા છે પણ તોય એને કંઈક ડોક્યુમેન્ટ્સ બાકી હતા એટલે ગઈ છે. ચાલો, જમતી વખતે મળી પછી. લડુના જમવામાં શું છે હું તમને દેખાડી દઉં. લડુના જમવામાં છે દહીં, માખણ, રોટલો, મૂળો ને ગુડ. તુલસીનું પાન મૂકી દીધું છે હેમંસ. તુલસીનું પાન મૂકી દીધું છે. એક ટોકરી વગાડી ફળદો દઈ આડો એવડું મૂક્યું છે. અમારે જમવામાં છે ઘૂંટો ને રોટલો. તમને દેખાડો. સારું છે. આ રોટલો જો આ પપ્પાને ઘૂંટો કાઢી દીધો. આમ વઘારેલો અમારે વઘારેલો ખાવા. જો ઘરની છાશ છે, હળદર, માખણ હતું, ગોળ છે, મૂળા છે. ચાલો જમવા. ઘૂંટો અમારા શિયાળાનો પહેલો ઘૂંટો છે. હાલો ડેડું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 7 અને મેચ ચાલુ થઈ ગયો છે અને મારે એડિટિંગ કરવું પડશે. અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરે છે. ઓલવેઝ બેસ્ટ. ને મેચ તો ઓફકોર્સ જોવાનો છે. T20 હોય, ઓડીઆઈ હોય. આ એક ખાલી ટેસ્ટ મેચ હું નથી જોતી. અને આઈપીએલનું રીઝન એ જ છે કેમ કે આપણા સામે રીતના રમે એટલે મને ન ગમે. અને ટેસ્ટ મેચમાં મને કાંઈ લાંબી ખબર નથી પડતી. એમાં ડે 1 ડે 5 દિવસનું હોય, એમાં મને મજા ન આવે. એટલે હું ટેસ્ટ મેચ અને આઈપીએલ નથી જોતી, બાકી બધા મેચ જોઉં. આ T20 છે, સાઉથ આફ્રિકા વર્સિસ ઇન્ડિયા. ને આના પહેલાં આપણે અલગ કામ કરી ગયા હતા કે આપણે ટોસ જીતી ગયા હતા, પણ આજ વળી આપણે ટોસ નથી જીતા. ઇન્ડિયા આરે ખબર નહીં, ટોસ આરે કાંઈ લેણું જ નથી, તો ટોસ નથી જીતા. અને એ લોકો બોલિંગ કરે. મને ખાલી કોલ્ડ કોફી અને એ લોકોએ બોલિંગ ચૂઝ કર્યું છે એટલે આપણી હોય બેટિંગ આવી જાય અને મમ્મીએ ખાઈ લીધો છે ઘૂંટો અને છે બહાર એમના ફ્રેન્ડ્સ સાથે. અને શું કહેવાય, હા, આપણું મેચ ચાલુ થઈ ગયું છે ફાઇનલી. સો પપ્પાને પૂછી શું જમવું છે એમને. ડેડી જમવાનું શું છે? હા દૂધ જ. પપ્પા મેચ ચાલુ થઈ ગયો. હાર્દિક પંડ્યા આવ્યો. હા ના, બેટિંગનામાં નહીં, ઓપનિંગમાં તો શુભમન ગિલ ને અભિષેક શર્મા જ છે ને. હા T20 સાઉથ આફ્રિકા હે. આ દીદીને બધી જાણકારી દેવી જરૂરી છે ઓફકોર્સ. શું છે?
એ ભાઈ મારે લોહી ન પીધું સમજાય કે મમ્મી જે કરો તું કહું ખાલી કોલ્ડ કોફી પીશ. સારું ચાલો, તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી બીજી ચેનલ છે B.Traveler, તેને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે. મારી મેચ ચાલુ થઈ ગઈ.